ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે થોડા વર્ષ પહેલા પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાનું ભણતર માટે પ્રજ્ઞા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો, જેમાં પ્રાથમિક શાળાઓમાં જતા બાળકોને દફતર વિના જ શાળાએ જવાનું રહેતું હતું। ત્યારે ભાર વિનાના ભણતર તરીકે પ્રચલિત થયાનો પ્રજ્ઞા પ્રોજેક્ટ હાલમાં બંધ થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે। આ બાબતે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા હાલમાં જવાબ આપવાનું ટાળ્યું હતું। જો કે શિક્ષણ વિભાગના પૂર્વ ચેરમેન અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાર વિનાના ભણતરની યોજના બંધ થઈ ગઈ હોવાની સ્પષ્ટતા કરી છે। આ સરકાર ફક્ત જાહેરાત કરે છે, પછી અમલીકરણ એનું કોઈ જોતું નથી। પહેલા 30 થી ઓછી સંખ્યાની બાળકોની સંખ્યા ઓછી હોય તો શાળાઓ મર્જ કરવી, શિક્ષકોની ઘટ વધના પ્રશ્નો, શિક્ષણનું સ્તર જ્યારે નીચે જઈ રહ્યું છે તેવી અનેક સમસ્યાઓથી જ્યારે શિક્ષણ ખાતું આખું જાણે ઘોર નિંદ્રામાં હોય તે રીતે અત્યારે વર્તી રહ્યું છે અને ભાર વગરની ભણતરની જે વાત હતી તે સદંતર હાલ પૂરતી બંધ જેવું લાગે છે અને નિષ્ફળ યોજનાઓ છે।